હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર રજની બલર મેડિસિન ઓર્થોપેડિક હોસ્પિટલ સુરતથી. આજે આપણી સાથે છે આસિફભાઈ જરદાવાલા, જે ગોધરાથી આપણી હોસ્પિટલમાં સ્ટીચલેસ એમઆરસી રિપ્લેસમેન્ટ કરવા માટે આવેલા હતા. આજે એના હિપ રિપ્લેસમેન્ટને 1.5 મહિનો થયો છે, તો આજે આપણે એની સાથે વાતચીત કરશું અને કેવું લાગે છે. કેમ છે આસિફભાઈ? બસ મજામાં સાહેબ. શું તકલીફ હતી તમને? મને હિપ્સની પ્રોબ્લેમ હતો. ઓકે, કેટલા ટાઈમથી તકલીફ હતી? લગભગ 5-6 વર્ષથી હતી. તો એવિલના કારણે તમારા જીવનમાં તમને શું તકલીફ થતી હતી? એટલે ઘણી તકલીફ પડતી હતી, ઉઠવા બેસવામાં, ચાલવામાં, નમાજ પઢવામાં. અમારે ધાર્મિક જે વિધિ નમાજની હોય છે બધામાં તકલીફ પડતી હતી. ઓપરેશનનો કેટલો ટાઈમ થયો તમારા? ઓપરેશનનો આજે 46 એટલે 46મો દિવસ છે. 1.5 મહિના જેવું થયું છે. ઓકે, કેવું છે ઓપરેશન પછી? બહુ સરસ છે, બહુ સારું છે. જો ઓપરેશન પહેલા જે થાપાનો દુખાવો હતો અને જે ઓપરેશન પછી થાપાનો દુખાવો છે, એમાં કેવું છે? 110% ઉપર જે પર્સન્ટેજ આવે બહુ ફરક પડી ગયો. ઓકે, દુખાવો ઝીરો થઈ ગયો છે. બહુ જ ઝીરો. ચાલવામાં, ગાડી ચલાવવામાં, બાઇક ચલાવવામાં એકદમ ઇઝી લાઈફ થઈ ગઈ મારી. ઇવન કે મારે જે નમાજ પઢવામાં તકલીફ પડતી હતી કે રૂકુમાં અને સિજદામાં, ઓકે, કે જે સિજદામાં નથી જવાતું, એ કાયદેસર મારાથી વર્કઆઉટ થાય ઓકે. છે. હવે તમે તો તમારું વજન 117 કિલો હતું ને? 119 કિલો. 119 કિલો વજન હતું. તો લોકો મોસ્ટલી ડરતા હોય કે એટલું બધું વજન હશે તો હિપ રિપ્લેસમેન્ટ કરવામાં કેવું રહેશે અને રિપ્લેસમેન્ટ પછી કેવું રહેશે, રિપ્લેસમેન્ટ પહેલા જે તકલીફ હતી દૂર થશે કે નહીં, ના, તમારી શું સલાહ છે? એ મનમાંથી બધી શંકા કાઢી નાખો. અને કોઈ આપણું પોતાનું દુઃખ છે, મારી સજેશન એમ છે કે સાહેબ ત્યાં આવો, વિઝિટ કરો અને સારામાં સારું રિઝલ્ટ મળશે આપણને. થેન્ક યુ.